એટલે કહે છે એટલો ખાડો ભરાઈ ગયો છે પાણીનું માદળું અને હજી તો રૂડે દરિયા કોઈ હજી તો આવ્યો નથી ઈસી વધારે આવવાનો હોય એટલે આ પાણી ભરવા માંડ્યું ને પાણું છે ને રહેતું નહીં ઓટોમેટિક દી દે હું છે ને બહાર આવ્યો આમ જો રાતને 1 વાગે એટલું યાર અમારે માદળું ભરાણું એટલે આ તમને ઓછું લાગે મારા વાલા એમની રાતને 1 વાગે કરી લીધી નાલી પાછો સાહ થાય ને એટલે લગન પુગતી હતી અને હવે આને છે ને આપણે સાહને બુરી દેવાનો છે મોર્નિંગ સોફ્ટવેર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનો આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વરસાદ ઇન્સ્ટન્ટ શરૂ થયો આમ જો વરસાદ શરૂ થયો ને બ્લોગમાં શરૂ કરી દીધો કેમ ખબર તમને યાર દેખાડવાનું છે ને વરસાદ આવવાનો છે એક વખત આવ્યો ને એટલો વરસાદ આવી આમ મને લાગી રહ્યું છે અને શું કહેવાય ખબર છે બુરે જ હજી પીનો કોરો હતો જો હવે પલ્લે તમે જોઈએ હજી અડધો કોરો છે જો આમાં અને હવે છે ને ભાઈ વરસાદ મંડાળ માંડ્યા અને હજી હાસું વાદળું તો હજી આમ દૂર છે આમ જો આમ પલકા દેખાય કાળું હજી હાસું વાદળું દૂર છે કેટલો વરસાદ આવે ને તમને દેખાડી મજા આવી છે બ્લોગની અંદર રહેજો તમને બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલમાં નવી કરીને તો સબસ્ક્રાઈબ કરજો નાની આપણે એવી કમેન્ટ કરવાની ભૂલ ઓય શું છે બોલો તને કે મરસાવાળા છે લે તારા મરસાવાળા કઈ હું કઈ બીતો નહીં હો લે કામ ભાઈ કરવાનો જલ્દી અને ગાઈસ નેવા ધરો સમજો ખાલી એ તો 2-3 સાટા આવ્યા તો નેવા ધરો એ બંબા કરવા મળ્યા ને બંબા પાસે હેઠા જાય ટીપણા એમ તો કર્યું નહીં હજી બોલ કામ હોય કરો શું કેવું તમારું ગાઈસ કામ હોય કરો કામ હોય હા ભારે કરી લાટ વરસાદ આવશે ને તો તમને દેખાડી તો મને મજા આવી છે નકર હજી મજા ઓછી આવશે એટલું તો કરી દીધું તમે અહીંયા કરી દીધું હા તે બની એઠી લઈ બે બંબડ્યું શું કામ ટકારો ભરાઈ જાય પછી ના આખરે વગર પણ ફૂલ આવી છે હા પવનનો ડાયરેક્ટ આવી છે ટીપણામાં એવું છે ટીપણામાં આવે કઈ આમ બધું બંબો ટીપણામાં તો આવશે ઈ મારે દેખી દીધા છત્રી લઈને જો છોકરા આવી ગયા વાહ પલવાન નથી હો છોકરીયું છોકરો આ છોકરો પલવાન નથી સતરા લઈને આટા બલા પણ નેન્સી બેન આમ જો પહેલા જ લેવાના પડશે ઓકે ઓકે મેરી ગાઈસ તડકાનો વરસાદ આવે શરૂ વરસાદ આમ જો અહીં પાટી પાસે તડકો પડે છે 6 ને 8 મિનિટ થઈ ગઈ છે એમની તડકો આવ્યો વાહ મારું બેટું વાહ હું જરીક બહાર નીકળીને દેખાડી દઉં સૂર્ય ભગવાનના દર્શન થઈ જાય તમને જુઓ જય સૂર્ય ભગવાન અરે વાહ છે ને ગાઈસ જુઓ વાદળા કેટલી સ્પીડમાં ને બોલો અને ભાઈ આ વાદળો જે આવવાનું બાકી છે આમ જુઓ ખરેખરીનો ખેલ આવશે અહીંયા લાગશે વાર પણ આવશે તો મજા જ છે ભાઈ કઈ ઘટે નહીં એવો વરસાદ આવવાનો હે તો આવ્યો મારો વાલો આવ્યો ગાઈસ આમ જોવો તમે અરે વાહ સને ફેમિલી સને ગાઈસ અને ગાઈસ આ કેવલ ની જોવા નીકળ્યા હોપા અને વરસાદ એટલે આગળ રીત ગયો તો પાછો આવ્યો ઇન્સ્ટન્ટ લે અને ગાઈસ વરસાદ પાછો શરૂ થયો મોટા સાટાનો આટલે ભમાટી બોલે છે બાકી આમ જોડે નેવાજારું થાય છે અને આવી રીતનું છે ભાઈ અને વરસાદ અત્યારે અમારો પાછો કેટલા વાગી ગયો કહું ને 29 મિનિટે પાછો શરૂ થયો ઇન્સ્ટન્ટ તાત્કાલિક બોલો અને કેટલો એનું કંઈ નક્કી નથી વરસાદ આવે છે એ ખબર છે કા કેવલભાઈ હું કાળો દેખાવ ને હું કાળો દેખાવ તારે એમ કહેવાનું કાળો તો કાળો માઇન ભાડો એમ કે નકર હું એને હે તું તો કાળી સોટી હું કહું ને કાળી તો કાળી માઇન ભાડે હોય એમ અને ગાઈસ વરસાદ થોડોક નથી તમે આમ જુઓ તમે આમ પાણી જેટલું પાણી તે ઓલે એ ઓલા પણ પાણી આવો બીજું આગળ આવી છે ને આમ નીકળી જાય જો આવે ગાઈસ પાણી બુચરા સુતે જો આવે અને હવે અત્યાર સુધી વરસાદ થઈ ગયો વાદળો હતો નહીં કા સરસ હાલો તો ગાઈસ હવે ઘડીક બેસી અને લાગી વાત આવી મજા વરસાદ આવે એટલે આપણા માટે સારી વાત કહેવાય હજી વરસાદ મોટો થવાનો છે એનું કારણ છે કે દરિયામાં યાર હજી વરસાદનું બળ થાવ કન્ટિન્યુ છે અને છે એ જવો આવ્યું હું કહેતો હો ને આવી છે એમ જો ગાઈસ ઘડીકની વારમાં તો અહીંયા પૂકી જમ જુઓ જાય કાજલના પગમાંથી જાય ટીડી કરતા અને અહીંયા જો એટલું માદળું ભરાણું અહીંયા આગળ અહીં આમ જાય ઘડી કે પછી અહીં આમ જાય અને ભાઈ હવે એકરો જાયમું બાકા જીકી બોલી ગઈ વરસાદમાં હવે કાંઈ ન ઘટે રહો એને થોડો હેમાં આવે તો થા ન આવે તો પાણીમાં ઘા ન કરાય કેમ કે ઓલરેડી પાણી તો છે પાણીમાં થોડું કંઈ ઘા કરાય એટલે માટે વરસાદ આમ લો ગાઈસ તો ફેમિલી વરસાદ શરૂ છે ગાઈસ અને થાબામાંથી મેં કીધું તમને દેખાડું હું બહાર નીકળો ફૂલ આમ જો છે ને અત્યારે તો હવે નેવાધારું અંધારું થઈ ગયું કે એટલે ચોખ્ખું ન દેખાય આમ ચોખ્ખું દેખાય પણ આમ અહીંયા આટલું પાણી છું લાટ પાણી નહીં અહીંયા લાટ પાણી તો ખાઈ ને તો મજા છે અને અહીં લીધો આવી ગયું સપલા તણાઈ રહ્યા આગળ જોજો અને આવે છે
આને દો અને જાને દો આવી કામે ચડી ગઈ પાછી કેવલ જો અહીંયા રમી પેલે કહે છે એટલો ખાડો ભરાઈ ગયો છે પાણીનું માદળું અને હજી તો રૂડે દરિયા કોઈ હજી તો આવ્યો નથી ઈસી વધારે આવવાનો હોય એટલે આ છે ને માદળું આખું ભરાઈ જાય ઉચનું ઉયું આમ થઈને ફાડીને તોડી પણ કાંઈ નહીં ચાલો રાહ જોઈએ ઘડીક બેસી લાગી વાર પણ આવી મજા વરસાદ આવી જાય એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય અને ઠંડુ તો શું પાછું ખુલ્લું એટલે કે અજવાળું છું મજા આવે જોવાનું એવું અજવાળું છે બોલો તો ફેમિલી ગાઈસ વરસાદ શરૂ થયો છે બહબાટી ધબધબાટી આમ તો શરૂ જ છે અમે હાલનો નહીં પણ આપણે દિવસ છતાં બ્લોગ બનાવ્યો ને યુવાનો બની મેં છું પણ આપણે બારણો ખોલીએ અને બહાર જોઈ આ બારણો પણ પાછો અવાજ કરી મારા સપના પડ્યા ગાઈસ આમ ન હોય આમ જુઓ ઓવાય બાપા પવન કેટલું છે ગાઈસ આમાં કાંઈ ભેગું નહીં થાય મને લાગતું નહીં કે ભેગું થાય એમ આમ જુઓ છે અહીંયા પાણી ભરવા માંડ્યું ને બારણું છે ને રહેતું નહીં ઓટોમેટિક દીદે એમ કરીને દેવાઈ જાય અને વાગી કેટલી જાય હું જોઈને તમને કહું કાંઈ અહીંલી દેખાય પણ અહીંયા બાંધેલું છે આમાં કોઈ એક ઉપાધિ થોડી છે અહીંલી એમ તો દેખાય અહીંલી વાગી કેટલી જઈ પહેલાં જોઈ લઈએ 11:41 ફૂલ બાકાજી વરસાદ બોલે છે આઈલી દેખાય નહીં જાવ નડે યાર જુઓ હો વીજળીના સમકારે મોતીડા પર પાનભાઈ એની જેમ છે ભાઈ ફૂલ વરસાદ છે પણ વરસાતો નથી ને દેખાતો નથી બાકી તો રાતનો વરસાદ આવ્યો ભાઈ એના દુનિયાનો વરસાદ યાર ખુશ થઈ ગયો હું એટલો વરસાદ આવી ગયો બોલો હજી મોટો વરસાદ થાય એટલું દરિયામાં બળ કે એની વાત પૂછવામાં વરસાદ થાય ભયંકર ફેમિલી ગાઈસ 1 વાગી ગયો અને વરસાદ થોડોક ધીમો પડ્યો પવન સાવ પડી ગયો તો હું છે ને બહાર આવ્યો આમ જો રાતના 1 વાગે એટલું યાર અમારે માદલું ભરાણું એટલે આ તમને ઓછું લાગે મારા વાલા એમ નહીં રાતના 1 વાગે એટલો વરસાદ આવી ગયો યાર જોરદાર અને સુપર કહેવાય કે નાઇસ કહેવાય 1 નંબર હો આમ જો એને કહીશ અરે એમની રાતનો વરસાદ આવે હું તમને રાતનો દેખાડું હું કેવો તમારો મતલબમાં યુટ્યુબરો માણા કેવો હે એ વાત એના કાજલનું મારું બેટું ટીપણું ભરાઈ ગયું આમ જુઓ એને ઓલા પણ ગાભો ભરાવ્યો અને નાસીને અહીંયા પાણી પોગાડ્યું ટીપણું હાસું સલકાઈ ગયું એવા ગાઈસ દેશી જુગાડ કરે કે એની વાત પૂછોમાં અને આવી રીતનું બધું છે મસ્ત મજાનું પાણી અહીંયા સુધી ખાટલા સુધી ભરાઈ ગયેલું છે અને પાછું એટલું સૂહી ગયું સમજાણું વાહ પેલે ગાઈસ સવાર પડી ગયો સવાર એટલે કે 8:16 મિનિટ થઈ ગઈ રાતનો 2 વાગ્યાનો નહીં અલા કાલ સાંજના 5:30નો વરસાદ શરૂ છે અને હજી પણ છે જુઓ ને મજાકની વાત નથી હો એકેય વખત સાટો રોત નથી આ વાત કર્યો અને આવે જ છે અને ભાઈ શું કરવું આ છોકરા બધા તો નાવાતું રોવે ને બગડે ને આમ છે અને વરસાદ હજી આવે છે કેટલો એનું કંઈ નક્કી નથી ચાલો મારા વાલા અહીંયા લેસન કરવા બેસી ગયા ધનજીભાઈ કૃષ્ણાબેન બેસી ગયા અને અમે હવે રમજી ટાટા એટલે કાંઈ છત્રી લઈ લીધી અને વરસાદ ધીમો થઈ ગયો જુઓ ઘણો બધો એટલે આવે હો પાછો આવે છે વરસાદ તો આવે જ છે પણ હું છે ને હવે જાઉં છું ખેતરમાં આટો મારો પાર એવા કબૂતર માંડવીને દાણા નકર ફળીને ખાઈ જાય કે તો આટો મારી આવું મારા વાલા ફેમિલી ગાઈસ આ બાજુ ખડ છે આ બાજુ ખડ જ છે બાકી બીજું કાંઈ છે નહીં અને કાંઈ હજી ઉગ્યું નથી અને કાંઈ તાત્કાલિક માંડવી ન ઉગે માંડવીમાં થોડીક લાગે વાર પણ આવે મજા અને ખડ વીગું છે બજારો તો ગાઈસ આ છે ને આમ જોવો ઘરથી વીણમાં ગયો આ છે ને આ મતલબમાં તો આ દેખાણો તરીક પાતળો નીકળો અને દેખાણો એમ નાખતી હેઠા આમ જુઓ એવડે દાણા થયા એમની માંડવીને એવડે દાણા થયા તો શેકલાઈ ખેંચી લીધા કબૂતર એટલે અમે કઈ ધ્યાન રાખવા આવતા હોય તો હવે આવજો હા સોંપી દે એમ અમે છે ને ખાઈ લીધું પછી નવરા થઈ જાય વરસાદ થોડોક રો યાર હાલના 5 વાગ્યાનો આવતો 5:30નો હાલનો અત્યારે રો કેટલા વાગે રો કહું અહીં તો 7 આવે છે જો મોબાઈલનો ટીપ આપણે ને 11:37 મિનિટે વરસાદ રો તો આવો ધીમો તો આવે છે પણ છે ને પછી અમે આ હર્ષદભાઈ ને એને અમને હળદર આપી રેડી તો ઓલા પણ એલી સાહ તાણ્યો એટલે લગન સોંપી ત્યાં પાછી છે ને એમને એમ થયું કે આમ બેઠે હું લેવા નાખ્યું હાથે કરી ત્યાં આમ બેઠેલી પાછી ભેગી કરી લીધી ને એલી પાછો સાહ તાણ્યો એટલે લગન પુગાડી દીધી અને હવે આને છે ને આપણે સાહને બુરી દેવાનો છે અને હળદર ઉગશે લીલી હળદર અમે ખાવું કેટલી આવે કેટલી નહીં આવે કે ન આવે એ હંધુય જણાઈશું હજી એક વખત જિંદગીમાં આવી નહીં ને આવે તાલી સોંપે તો આવે ને એટલે પહેલી વખત અમે હળદર વાવી કહેવાય ગુજરાતી ભાષામાં અને એ હર્ષદભાઈને આપે એટલે વાવી કા હવે આવે ને હળદરની હેઠે હળદર આવે ને ગાંઠિયા તો મજા આવશે હા બોય ભાંગી લે ખાંડો તો તાકાત કેટલી આવી ગઈ
આમાં શું બળતરા કર્યું એટલો આંબો જાડો થઈ ગયેલો વયો ગયો એટલે હોશિયાર તો કરો ને એ પછી છે ઊધી ખાઈ ગયેલી છે ને એટલે વયો ગયો જો ગાઈસ કેટલી ઊધી છે ભયંકર અહીંયા તરબૂચનો વેલ ઓલો દ્રાક્ષનો વેલો અંગૂર કા વેલા કળા હે તો આમ કૃપયા કરીને ખૂટો કૂતાડીને ઇધર બાંધી દઈ તો ફેમિલી ગાઈસ હળદર બુરો ને કાજલ કદી દીધું શરૂ બુથરા છૂટે તો બુરે ગમે એમ બુરી તો હાવ બુરી તો ગમે એમ કરીને તોય હાલે એવું કઈ ન હોય એટલે ભાઈ ઓછી હો બહુ નહીં લે ઓય ઉગી ગયેલી છે હળદર પછી ગાઈસ તમે એમ માનતા ને એમ જો બધામાં કોતળા મૂકમાં ને એમ જો ઓવા જ તરીકે છે ઓ માય ગોડ છે ને ગાઈસ ચાલો તો મને આવવા મળી અટકી સંભારે છે કોક મસ્ત માણસ છે સંભારતું છે કા પછી ખોદણી કરતા આમાં કોઈ બે વાત છે જો હારા વખાણ કરે તો એ અટકી આવે અને બુથરા છૂટ્યા ગાળો દેતા હોય ને તે અટકી આવે એમ માણા કે કા તો કાંઈ નહીં હાલો હળદર વાવી દઈ અને પાછું મારે છે ને આજ મારી બેટરીમાં કાંઈ સક્સેસ થયું નથી ભાઈ ચાર્જિંગ થયું નથી 350નો પાવર આપ્યો 240નો પાવર આપ્યો ને 150નો પાવર આપ્યો ને તોય તેને કાંઈ થયું નથી ચક્કરવાત બેટરીની અંદર તે હવે બેટરી લઈને મોવા જવાનું છે મનસુખભાઈને હમણાં ફોન કર્યા છે હવે ઓલાને કહી બદલી ગયો ભાઈ દુકાનવાળાને કહી અને મનસુખાને તું કહી તું જલ્દી આવી મારા વાલા એટલે કાંઈ હવે મોવા જવાનું પાકું થઈ જશે વરસાદ સાટો આવે ને સાટો રહી જાય મનસુખભાઈ આવી જાય હાલો મોવા વાહ દેવ મળીને ગોવા અમારે જવું મોવા બાકી ભલે ન મળે સુધી જોવા અને બેટરી તો નાખી દીધી પાછી આપણે ખોખામાં હવે આ બેટરીમાં શું ફળ હોય ઈસુ અંદર નવીમાં એ ખબર નથી હવે ના જાય જોહે ચેક કરશે દુકાનવાળા પછી કે એ પ્રમાણે થાય ને અમારે બેટરી વગરનું હાજે 1 કલાકે હાલે એમ નથી મોવા પગી જાય બેટરી છે ને મેં ત્યાં સામુંડામાં બદલાવી દીધી નવી આપી દીધી તરત સિસ્ટમ જોઈને તરત ચાર્જિંગ નહોતું બાકી છે ને લેટ બિલ ભરવાનું તો આ ભાઈને પાણીપુરી ખાઈ ને એ ભાઈને લેટ બિલ ભરવાનું હતું કે લેટ બિલ ભરવા જતા લેટ બિલ વાળા બંધ કરીને એ જ્યાં મેં કહ્યું મારા વાળા પાણીપુરી ખાસ કરીને તો કાજલને દેખાડું છું એનું કારણ એ છે કે એની પાણીપુરી ટાઈમ દીખાને મગાવે પણ અમે બહુ બોલાવી શું કહું મનસુખભાઈ જઈમો અને મનસુખભાઈ આમ જુઓ તીખી બનાવી મેં મોળી બનાવી યાર ઠીક લાગે ને એટલે ભાઈ તમે જે ગઈ છે ને પાણીપુરી ખાધી એટલી ઠીક લાગી કે નહીં વાત જવા જો મનસુખભાઈ છે રહેવાનો નહીં તે ડાયરેક્ટ એવા સા પીવો ઇન્સ્ટન્ટ ઘાયા ઘા એટલી ઠીક લાગી છે ને ભાઈ ખાવી તીખી પાણીપુરી હજી ખાવી અને ગાય સમજો મેં તો મીડિયમ ખાધી ને મનસુખભાઈ ફૂલ તીખી બનાવી આજે બે ડીશું ખાઈ જુઓ ભાઈ મોઢા છોલા જાય ને પડે હોય બાપા તો છે ને મેં તો ખાલી કબડ્ડીમાં લઈ લીધી રેબીકીમાં પીવું 18માં તો ચાલો ફટાફટ ચા પી લઈ જાવ પાણીપુરી પછી સા તો ફેમિલી સાહેબની વેવા છે ઘેરે ઠેરીને આવ્યો બોલો મોવાથી વેવા ઘેરે એમ થઈ ગયું ને આ હંધુ કોલિંગ કટકા થઈ ગયો અને બેટરી બદલાઈ દીધી બેટરી લેતા આવ્યા અને છે ને ભાઈ વરસાદ જાય એવોના કન્ટિન્યુ થોડો ધીમો હતો પછીનો પાછો વધી ગયો આવવામાં કાંઈ બ્લોગ બનાવ્યો નથી એટલે કે વિડીયો નથી બનાવ્યો ગયા એમ છે એમ ઘરે બેટરી આવી ગઈ હે ખોખું જૂનું બેટરી નવી હવે ચાર્જિંગ જાય ને બદલી દીધી તરત બદલી દીધી એને ચાર્જિંગ જોયું આમાં એક ચાર્જિંગ નથી તો મેં કીધું ખાતું કીધું ખાતું નહીં એમ નહીં રહેતું નહીં એમ થાય પણ રહેતું નથી તરીકે આજ બદલી દઉં પછી કે 2 દી પછી લગભગ તમે આમ જ કહેવો મેં કીધું ન થાય તો બેટરીને પાણીમાં કરી દો ઘા થાય કેમ નહીં આપણી પાસે ડીસુ જોઈએ 350 પાવર એક 240 પાવર અને એક 150 ની પાવર 3 ડીસુ નો આવ્યું 3 બેટરી થઈ જાય ચાર્જિંગ મારા વાલા દી નો દેખાય ને તો 2 બેટરી ચાર્જિંગ તોય થવો પડે 350 વોલ્ટની ડીસ આવે એ કેટલું ચાર્જિંગ કરે હું ઠરી જો બ્લોગ ને બનાવો કપડા જો ને આ લાલ સર વરસાદમાં કેવાય ને ઉભા ઉભા લપ કરવા મળ્યા પેલા કપડા બદલો અને શું કહેવાય કે વરસાદ છે ને જરૂર છે સાહેબ ની આવ્યા ને પછી વરસાદ વધ્યો ન કરશે ને બહુ નહોતો આવતો બકાલું બધું વાવી આવે પહેલા વિનાય મનસુખાને પૂછ ભાઈ કેટલી વરસાદ છે હા પણ તમારી પાસે સરું ગાડીમાં તો વરસાદ લાગે ને એમ હજી તો ધરાણા નથી હાલો ફટાફટ હવે છે કે શું કહેવાય કે પેક કંઈક છેડા પેડા બાંધી ગયો ને પીસી વાત કે 3-4 દિવસથી મારે લેટ નહોતી લેટ હમણાં જાય સાહેબ ને આવ્યા ને જો લેટ આવી ગયેલી છે જોઈએ ભરોસા ન કરાય કેમ કે ટીપુ વરસાદ શરૂ થાય તો કરે વી રહે કઈ ખબર નહીં તો ફેમિલી ગાઈસ હજી વરસાદ આવે છે હા પડી ગઈ છે આમ જોવો તમે અને લેટ પાછી વીજી લેટને વસાઈ નહીં તો લેટ પાછી વીજી પણ અત્યારે પાછી આવી ગઈ અને મેં બેટરીનો બોક્સ શરૂ કર્યો હોય ડબલ બોક્સ લાગે બોલો તો એક પતરામાં અને એક અહીંયા પણ બાકી તમને આમાંય દેખાડી આપો પાછો જો હોય ટીડી છે ગાઈસ લે એમ તો આપણે બ્રાન્ડ ફોન વાપરીએ પણ હવે આપણે આ બ્લોક પૂરો કરી દેવાનો છે અને શું કહેવાનું હતું ને એ ભૂલાઈ ગયો મેન વાત ખાસ કરી બાકી બીજી બોવા દીધી એવો ભાઈ હાલો તો મળશું મસ્તીના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટ હાઈપ અને લાઈક કરતા જાજો બાય બાય